સુરક્ષિત અમદાવાદમાં હત્યારાઓ બેફામ બની રહ્યા છે। અમદાવાદમાં વધુ એક બિલ્ડરની હત્યાની ઘટના સામે આવી છે। વિરાટનગરમાં હત્યા કરેલી હાલતમાં બિલ્ડરનો મૃતદેહ મળ્યો છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા છે। બિલ્ડરની હત્યા કરી વિરાટનગર પાસે મૂકીને હત્યારા ફરાર થયા। બિલ્ડરનું નામ હિંમત રૂદાણી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે। બિલ્ડરનો મૃતદેહ તેની જ કારમાંથી મળી આવ્યો। તીક્ષ્ણ હથિયાર વડે બિલ્ડરની કરવામાં આવી છે હત્યા। અહીંયા સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। आज ऑटो पुलिस स्टेशन विस्तार में जे विराटनगर ब्रिज है, विराटनगर ब्रिजनी नीचे एक गाड़ी में डेड बॉडी मળી છે। એવું રાત્રે અમને જાણ થતાં તાત્કાલિક જ ઓટો પોલીસ સ્ટેશનની તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને ઘટના સ્થળે ચેક કરતા એક મર્સિડીઝ ગાડી હતી। મર્સિડીઝ ગાડીની ડેકીમાં એક બિલ્ડર છે જેનું નામ છે હિંમતભાઈ રૂદાણી, જેની ડેડ બોડી અંદર પડેલી હતી અને જેને ચપ્પુના ઘા મારી મૃત્યુ નિપજાવેલી તેવું પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવેલું છે। જે બાબતે આગળ એમના જે દીકરા છે એમના દીકરાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી ચાલુ છે। જે પ્રકારે ઘટનાના આ દ્રશ્યો સામે આવ્યા છે, હવે તમે જો બે વિન્ડો અલગ અલગ આપણે બતાવી રહ્યા છે। પહેલી ઘટના કે જે અમદાવાદના પાલડી વિસ્તારમાં બની હતી કે જ્યાં નૈસલ નામના એક યુવકને 6 થી 7 જેટલા લોકોએ ઢોર માર માર્યો અને મોતને ઘાટ ઉતાર્યો। અમદાવાદના પાલડી સ્થિત આવેલા ભઠ્ઠાચાર રસ્તાનો આ બનાવ અને બીજી બાજુ વિરાટનગર અમદાવાદનો આ બનાવ આપણે બતાવી રહ્યા છે કે જ્યાં એક બિલ્ડરની હત્યા કરવામાં આવી છે અને હત્યા કરીને તેની જ કારની ડેકીમાં તેની લાશ મૂકવામાં આવી। આ બંને ઘટનાઓથી સવાલ ઘણા જ ઊભા થઈ રહ્યા છે। એક બાજુ અમદાવાદ સુરક્ષિત શહેરોમાં મોખરે આવે છે અને બીજી બાજુ અમદાવાદ શહેરમાં જ આવી ઘટનાઓ બનતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। પોલીસ પ્રશાસન સામે, સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।